सलाम इंडिया, आप देख रहे हैं इंडियन क्राइम न्यूज। खबर जूनागढ़ गुजरात से परेश भाई दोरिया की रिपोर्ट। कलेक्टर ने किया जूनागढ़ के केरला गांव का दौरा। आज छुट्टी के दिन कलेक्टर श्री जूनागढ़ स्वयं निरीक्षण के लिए केरला गांव पहुंचे, जिसमें गांव के नागरिकों ने उबेल नदी के ऊपर बने पुल को आधुनिक बनाने और नया पुल बनाने का सुझाव दिया। इस संबंध में जैतपुर तालुका रसायन युक्त पानी की बार बार मिल रही शिकायतों के बाद कलेक्टर श्री जूनागढ़ ने नागरिकों को व्यक्तिगत रूप से दौरा करके मुद्दों को हल करने के लिए उचित कार्रवाई करने का आश्वासन दिया। साहेब, आ बाबते તમે કંઈ બોલવા માંગશો? આજે કલેક્ટર સાહેબ શ્રી આવેલા હતા સ્થળ તપાસ કરવા અને આ ગામની મુલાકાત લીધી, તો તમને અત્યારે આ રસ્તા ઉપરથી તમે આવતા હતા, જે આ રસ્તો તમને જોઈ શકો છો, તો તમને કેવો અનુભવ થયો આ રસ્તા ઉપર? રસ્તાની વાત કરીએ તો તમે જ અત્યારે રૂબરૂ આવ્યા છો, તમે જ જોયો છે કે સામે કે અહીંયા બધે ભરાણ કરેલું છે ને આ રસ્તો બધો તૂટી ગયેલો છે ચોમાસાના પુલના હિસાબે, અને આ 3 ગામને જોડતો રસ્તો છે. 3 ગામને જોડતો આ રસ્તો છે અને અત્યારે માણસોને હાલાકી ભોગવવી પડે છે પુલના કારણે. અને કલેક્ટર સાહેબ શ્રી અમારા કેરળા ગામની મુલાકાત લઈને અમારા નિવાસસ્થાને આવ્યા છે, તો તે બદલ કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું છે અને અમે પણ તંત્રને પણ વિનંતી કરીએ છીએ કે તંત્ર આની જવાબદારી લે અને અમને ગામનો પુલ જોડતો કરીએ, કેમ કે ખેડૂતોને ચોમાસામાં બહુ હાલાકી ભોગવવી પડે છે. અને ક્યારેય પણ માલધારી સમાજ પણ અહીંયા જે ભેંસું ગાયું સારવા આવે છે એને પણ ભોગવવી પડે છે. અને સામે જ અમારે એક આશ્રમ ગૌશાળા છે, અમારે પણ હાલાકી ભોગવવી પડે છે. અમે અત્યારે 100 ગાયોનું નિર્માણ કરીએ છીએ. એટલા માટે અમે સરકારશ્રીને વિનંતી કહીએ છીએ અને તંત્રની જે કાંઈ પણ બેદરકારી હોય એ દૂર કરવા વિનંતી. દિવાળી પછી જ સાહેબ, અહીંથી તમે નીકળ્યા તો આ રસ્તા બાબતે તમને કેવું અનુમાન લાગ્યું છે કે કેવો રસ્તો છે? તમને કેવા પ્રશ્નો થાય છે અહીંયા? તમને તો હાલેમ જ નથી. આ રસ્તો વાડીએ જવા આવવામાં ચોમાસામાં હમણાંથી જ નથી હાલવાનો, એટલે પાણીમાં હાલીને હાલવું. આ પુલ ઉપર આશરે કેટલોક ટાઈમ રસ્તો બંધ રહે છે ચોમાસાનું? ધારો કે પાણી આવતું હોય આ નદી ઉપર, બંધ જ રહે, આખું ચોમાસું બંધ જ રહે. આ રસ્તો તમારે કેટલા વિસ્તારમાં લાગે છે? આ વિસ્તાર મોટી પરબડી જવા માટે, તોરણિયા જવા માટે અને સામે કાંઠાની વાડી વિસ્તાર બધો. અચ્છા, તો આ રસ્તો મતલબમાં કે જાહેર રસ્તો હોય અને 2-3 ગામને જોડતો રસ્તો છે એવું સાબિત થાય છે, બરોબર છે? અને હાલાકી બહુ ગંભીર છે. અત્યારે જ છે, જોવો ને તમે અત્યારે. હા, એ તો બરોબર છે સાહેબ. હા, અત્યારે જો એક વાર પાણી ભર્યું હોય અને આમાં એટલે પાણી ઉતરીને જવું પડે ખેડૂતને વાડીએ સામે કાંઠે. તમારે જીવનો જોખમ કેવો રહે છે સાહેબ? અહીંયા પાણી બહુ આવે, આની માથે 2 માથોડા પાણી હોય. હા, 5-6 ફૂટ પાણી અંદાજ આની માથે હેર્યું છે. તમે અહીંથી નીકળો છો તો આ રસ્તામાં તમને શું તકલીફો થાય છે? આ રસ્તામાં પાણી હા ભાઈ, જો આ રસ્તામાં અમે નીકળી પણ અમારા જીવને જોખમે અમે જઈએ છીએ, આવી છીએ નદીમાં, બરોબર? અને શું કહેવાય, અમને પાણી અમારા ઢોર બાંધ્યા હોય આખો દી રાતને દી, તો અમે હેરાન થાય છીએ. તો આ લોકો કઈ સરકાર અમને કઈ છે ને સડક બનાવી નથી દેતા. હાલો, જો આ પુલ છે ને તમે તાત્કાલિક અમને છે ને ઊંચું કરાવી દો, અમારા જીવને જોખમ છે, બરોબર? અને અમે છે ને ઢોર બાંધ્યા હોય, અમારે જવું આવવું, અમારે બહુ હેરાન થાય છે ને અમે હાથા જોડી કરીને અમારા જીવને જોખમ લઈને અમે ઊંચું જાય છીએ વાળીએ. તમે જેમ બનાવીને એમ અમને આ પુલ ઊંચું કરી દો. તમે આ કેટલા સમયથી હાલાકી ભોગવી રહ્યા છો? 10 વર્ષથી હાલાકી ભોગવી રહ્યા છીએ, બરોબર? પણ તોય અમને આ સરકાર છે ને અમને પુલ ઊંચું નથી કરાવી દેતા. અમારે જીવને જોખમે અમે જઈએ છીએ, આવી છીએ. સરકારને એટલી વિનંતી કહી છે કે અમને આ સુધારો કરી દો, અમારું પુલ અમને ઊંચું કરી દો. અમે બીજું કાંઈ કહેવા માંગતા નથી બૈડા. અમારા પાણીની પ્રોબ્લેમ છે ને અમને છે ને હેરાન કરે છે. અમારા પાણી પીવામાં, કપડાં ધોવામાં, અમારા ઘોડને, અમને માણસને બધાય નુકસાની થાય છે. બોલો. આ પાણીમાં નથી હાથ ધોવાતા, નથી કપડાં ધોવાતા, અમે કેટલી બાયું હેરાન થાય છે આમાં. ખાલી ગામડા એવા હેરાન થાય છે, અમારી જમીનમાં પેદાય નથી થતી. તમારે જાણું સરકાર ગાંડી થઈ ગઈ કે હું મત દેવા હોય તો આવી જો જત મત લઈ જાય. અહીંયા કોઈ કેરળામાં આવીને જોયું નથી તે પબ્લિક. જમીનમાં 3 વર્ષ ત્યાં કાંઈ પેદાય થતી નથી. ઇન્ડિયન ક્રાઇમ ન્યૂઝ રિપોર્ટર પરેશ ડાવરિયા, જૂનાગઢ. આ સાથે આપણે રજૂઆત બતાવીએ છીએ જે કેરાળા ગ્રામ પંચાયત, તાલુકો જિલ્લો જૂનાગઢ. આજે કલેક્ટર શ્રી જૂનાગઢ દ્વારા અહીંયા કાર્યક્રમ માટે રૂબરૂ આવેલા હતા, જે આપણે વ્યક્તિઓ પાસેથી જાણીએ. જૂનાગઢ તાલુકો જિલ્લો જૂનાગઢ. આજે અચાનક કલેક્ટર સાહેબે કેરાળા ગામની મુલાકાત લીધી હતી. તેની સાથે મામલતદાર અને પુરવઠા મામલતદારને બધા લોકો હાજર રહ્યા હતા અને કેરાળાના જે સામાજિક અને
3-4 પ્રશ્નો હતા એ ગ્રામજનોને રૂબરૂ સાહેબને ચર્ચા કરતા સાહેબે એવું કીધું કે તમારા આ બધા પ્રશ્નોનું ટૂંક સમયમાં નિરાકરણ કરવામાં આવશે. સાહેબ, તમે કે રજૂઆત કરેલી હતી, કયા મુદ્દાનો જણાવેલા હતા કલેક્ટરશ્રીને? આજે સૌથી પહેલો મુદ્દો તો એ છે કે અમારે જે ઉબેડ નદીમાં કેમિકલયુક્ત પાણી આવે છે એનો મુદ્દો અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને એ પ્રશ્નને સાહેબે કીધું કે જીપીસીબીમાં આગળ પણ મોકલેલો છે અને આ પ્રશ્નનું ટૂંક સમયમાં નિરાકરણ કરવામાં આવશે એવું કલેક્ટર સાહેબે કીધું. અને બીજો પ્રશ્ન છે અમારે પેટા આરોગ્ય કેન્દ્ર 2 વર્ષથી મંજૂર થયેલું છે પણ હજી સુધી એનું બાંધકામ નથી થયું. એનો એક પ્રશ્ન પૂછેલો હતો અને ત્રીજો પ્રશ્ન અમારી ઉબેડ નદી છે એમાં એક જે નદી વસેલ પુલ છે જે હમે કાંઠે માટે જવા માટે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી થાય તો એ પુલ ઊંચો લઈને નવો બનાવવા માટેની મંજૂરી માટેના આવા 3-4 પ્રશ્ન અમે કલેક્ટર સાહેબને આજે રૂબરૂ પ્રશ્ન કરેલા હતા. આ જે ઉબેડ નદીનો પુલ છે એ પુલ ઉપર હું તમને અત્યારે લાઈવ લઈ જાઉં છું કે આ પુલ જુઓ અત્યારે આ બંને સાઈડથી તૂટી ગયો છે અને આજ રોજ જે કલેક્ટર સાહેબ આવ્યા એને આ પ્રશ્ન કરેલો છે કે આ પુલ અમારે ઊંચો કરવો છે અને ચોમાસામાં અમે હમે કાંઠે અમારા ખેડૂતો રહી છે ખેડૂતોને જવા માટે પણ તકલીફ થઈ છે. 100 ચોરસવાર અમે આવેલું હોય પણ 100 ચોરસવાર વાળાઓને જવાની તકલીફ થઈ અને આ 2 ગામને જોડતો રસ્તો હોય તો એક પરબડી અને તોરણિયાને જોડતો રસ્તો હોય તો આ ઊંચો પુલ કરીને નવો બનાવવા માટે કલેક્ટર સાહેબને આજરોજ અમે રજૂઆત કરેલી. તો હવે હું તમને લઈ જાઉં છું જે ઉબેડ નદીમાં કેમિકલયુક્ત પાણી આવે છે એ બતાવવા તમને. મારું નામ રામજીભાઈ. હું તમને અત્યારે લાઈવ ઉબેડ નદીના કાંઠે ડાયરેક્ટ લાઈવ નદી જે પાણી છે કેમિકલયુક્ત અને કેટલું ભયંકર પાણી છે એ તમને અત્યારે હું લાઈવ બતાવી રહ્યો છું જે કેરાળા ઉબેડ નદીના કાંઠે આવેલું છે. આ જો કેટલું કેમિકલયુક્ત પાણી અને કેટલું ગંદુ પાણી છે. આ પાણી ખેતીમાં કે પાણી પીવામાં કે કોઈ જગ્યાએ આ પાણીનો યુઝ થઈ શકતો નથી. આ પાણીમાં જો કૂતરાને તમે ડૂબોડે ને તો સાહેબ કૂતરું પાછું બહાર નીકળે ને તો કૂતરાનો કલર પણ બદલી જાય એટલું કેમિકલ અને હાર્ડ પાણી છે. તો આ જે પાણી આવે છે એ ડાઇંગ એસોસિએશન જેતપુરથી પાણી આવે છે અને એ લોકો ફિલ્ટર કર્યા વગર ફિલ્ટર પ્લાન્ટ મોટા મૂકેલા છે પણ એ લોકો ફિલ્ટર નથી કરતા ને એ પાણી ડાયરેક્ટ અમારી નદીમાં છોડે છે. તો જો આ પાણી છે એ એટલું ખતરનાક છે. આ પાણી પીવામાં કે ખેતી કામમાં કોઈ પણ કામમાં યુઝ નથી થતું અને આ નદી કાંઠાના ગામો આવેલા છે એ બધા નદી કાંઠાની જમીનની ફળદ્રુપતા સીનવાઈ ગઈ છે અને બધી જમીનો અત્યારે નિષ્ક્રિય કરી નાખી છે કારણ કે આ પાણીની જ એટલું હાર્ડ છે કે આ પાણીને તમે આ વર્ષે ખેતરમાં ચડાવો તો તમારે જે મોલ 15 મણ થતો હોય આવતા વર્ષે તમારે એની જગ્યાએ 5 મણ જ ઉત્પાદન ફૂલનું અને પાસે બોલ. तमाम महत्वपूर्ण खबरों के लिए देखते रहिए इंडियन क्राइम न्यूज.